વર્ષો પહેલાની વાત છે. ચેરિયા ધરાને માથે સાસવાર ઘોર સંગ્રામ મંડાતા. કોઈ વસન ખાતર, કોઈ દેશ ખાતર, કોઈ નજરૂના ધરતી ભૂગ્યા ધરાને લોહીથી ભેજવતા. આવે ટાણે વેર ઝેરમાં જૂનાગઢના રાડિયાસને મારી સોલંકી રાજા પોતાની ગાણજાણ બતાવવા મળ્યો. સોરુને બસાવવા રાણીએ ઘણા રાજમોલ ઉપર નજર નાખી, પણ છેવટે ઝૂંપડે મન ઠર્યું, છેવટે ઝૂંપડે મન ઠર્યું. પોતાના બાળકને કાળજા સોલંકીની તરવારથી બસાવવા પરમાં રાણી આડીદર બોડીદર નામના ગામમાં નવઘણને પહોંચતો કરીને પોતાની દેઈને અગ્નિને સ્વાધીન કરી. નવઘણ તેથી એક વર્ષનો પણ જેવા જ બોજલ આપને ઓઠી ગણ જેવો નવઘણ બાળ રાજા પોતાને આશરે આવ્યો છે એમ જાણે જેવાચને હરખનો પાર ન રહ્યો. જેવાચને જાહલ નામની દીકરી આયરાણીને કીધું, આયરાણી ખોળે બેઠેલ દીકરીને જાતિ કરી હાલે આપણો બાળ રાજા. તેથી જાહલના દૂધમાં નવઘણે ભાગ પડાવ્યો. ઉપર્યા જે ધરતીમાં જેવા જ બોજલ સિવાય નવઘણને અમી ભરી નજરે નિહાળનાર કોઈ નતું. અડીખમ પહાડ અને મહાસાગરની વચ્ચે સજાયેલી લીલાજીના ઘેરની ધરતીમાંથી નવઘણનો ઉછેર શરૂ થયો. આ બાજુ સોલંકીઓ નવઘણને ગોતવા આકાશ પાતાળ એક કરતા હતા. રૂડા માણસે પગેરું લીધું, નવઘણ બોર્ડરને ઘેર ઉછરે છે એ વાતની જાણ થઈ. આ કુળના ભોગમાં જેવાતને પોતાના દીકરાના ભોગ જેવા પીડ્યા, પણ નવઘણ પછાયો. પછી સોલંકીની મેર જેવાતની માથે ઉતરી, પણ માયલી વેદના પ્રભુ સિવાય બીજું કોણ જાણે. સમય જાતા દીકરી જહાલના લગ્નને બાને હાવજની હારે બચો આવે. આવા 15,000 આયર જવાનોને ભેળા કર્યા. હજારો માણસ જુનાગઢ માથે ખાબક્યા. આશા ભર્યાના ભોગે જુનાગઢ તો પાછું મેળવ્યું. નવઘણને ગાય રે ગાજીએ બેહારી અને પોતાની દેશભક્તિને દાખવી. ધન ધરા બલી કોરટ ગમણી જ્યાં રતન પાકતા એવા. પછી જો ને બેન જહાલના લગ્ન લીધા. દુબળા ભાણે સાસડિયાને જહાલ પરણાવી 500 ઘોડે નવઘણ જોતળવામાં આવ્યો. બેન બોલ, કાપડામાં હું આપું? તારા બાપુએ મને જુનાગઢની ગાદી આપી. બોલ બાપ બોલ બેન જહાલ, હું તને કાપડામાં શું આપું? મારા વીર જેવાજની દીકરીને કાપડામાં ગામ ગરા હોય નહીં, એ ગામ ગરાહની ભૂખી હોય નહીં. કાપડું સમય આવે ત્યારે માંગીશ. આમ એમ કેમ જહાલ પરણી. આમ કરતા એકાદ વર્ષ એવું આવ્યું કે ધમ ડકાળ હોરટલી માથે પીડ્યો. પણ કેવો ડકાળ કે ગાય મકોડાઈ ભરખિયાન ગલી અસ્તરી ભરખે જોન બાળ. પણ વેલો યુવેલ લાખાઈ ફલના એ તારા દેહમાં પીડ્યું જોન દુકાળ. ઢોઢાક દિવાળવા જાહેરના દૂધની આરે હંત ભણી હાલી. નવઘણે રોકી, પણ મલકની ભોંચ પે વળી દેવા જે ગામતરું કર્યું. ગાય પાછળ ગયા કઉ ખંડ વરતવા ખાઈ. પણ કવે ઝોન કાઢ ઉખડ્યા હન બોલા નદીએ ખૂટ્યા નીર. પણ મારે કોરઠમાં જેથી હડતાળો પીડ્યો એ ગમે વરતવા જોન હાલ્યા એવી. હંદની લીલુડી ધરામાં છે માલધારી આયર ઝૂંપડા વાળીને પીડ્યા. એમાં ઘી વેસવા જતી જહાલના રૂપ હંદના હુમરાએ જોયા. જહાલ માંગી નહીં મળવી જ જોઈ. જાહલે આબરૂ બસવા હારું 3 મહિનાની અવધિ કરી. ભાઈનું કાપડું યાદ આવ્યું. બેને બોડી અક્ષરે લખી અને એક ચીઠી સાના સપના પોતાના ધણી સાસરિયાને જુનાગઢ મોકલી દીધો. પણ હૈયા દુબળો પછી નવઘણને મળી શકતો નથી. જરણે ઉગેલા ઘાસ લાવી નવઘણની ઘોડામાં આપી જાય. એમાંથી જે કાંઈ મળે એ ગુજરાન ચલાવે. આમ ઘણા દી ગયા, 1 દી 2 દી 3 દી 4 દી, પણ નવઘણનો ભેટો ન થાય. સાસરિયો નવઘણની પાસે જઈ શકતો નથી. એટલે નવઘણનો માને તો ઘોડો ઝપડો હતો. એની ડોકે ચીઠી બાંધીને કીધું, હે દેવંગી, તું તો જેતવાય છો
તારી ડોકે ચીઠી બાંધું છું, તું નવઘણને પહોંચાડજે, તું નવઘણને પહોંચાડજે. ઘોડાની ડોકે ચીઠી બાંધ્યા ઘડી તો જપડે હાવળ દીધી. જપડો હાવળ દે નહીં, અને જે તો ક્યાંક જુનાગઢને ચડવું હોય તો જપડો હાવળજે, અને કાં જુનાગઢનો રાજ પલટો થવાનો હોય તો જપડો હાવળજે. નવઘણ નીચે આવ્યો, ઘોડાની ડોકેલી ચીઠી છોડીને વાંચવા મળ્યો તો માલિપા જાહલે લખેલું કે આ જાહલ કાગળ મોકલે, તમે વાંચો નવઘણ વીર. એ મન ખંદ મારો કી હુમરે, એ દીદી હાલવા જોનનો જી ગમીર. તોય મારો ઉગોઈ ગાડું પીયો વાલો હતો વીર, પણ માથું કરીને કાપડની કોર. એ કોઈ દાખલ કે મર જુનાના જ ધણી, તોય દાડાયા યરડાના જૂથ કરી ગુજરે સવર સામી બથ ભરી. એ લીલા માથડલા કુરબાન કરી, એ લીલા માથડલા કુરબાન કરી. જેને જોર કરી ગરવા ગઢમાં તારી જીતની નોબત ઘોરડી. એની બેનડી ગાજ ખંડમાં એકલડી. એ મારે બાપ જ્ઞાની જો ભીડ પડી. તારે કારણે મન તર સોડી હતી તેરી થાન જને તાને ઊંચી ઠરી. એ જેને ગાડાલી તે દૂધડિયા જડ્યા. એની લાજુ માજુને યાદ લૂટ્યો પડી. જેને કાજ મારા માજ્યાને કુણે કાંજ સોલંકીની તેગ પડી. એની બેનડી ખંધોમાં એકલડી. એ આજ મારે બાપ બન્યાની જો ભીડ પડી, મારે બાપ બન્યાની ભીડ જો પડી. તે માંડવું મારે મલપતો ને બંધવા દીધેલા તે બોલ. એ માથું કરને કાપડની કોર. એ આજ માથું કર્યું ને કાપડની કોર. તે આયર બાળાવું એકલી ગન મુંજાય છે મારી મતી. એ નવઘણ નવ કોરટ ધણી તું વાર કરજે ને ભૂપતી. એ હું દેવા જ ધણી જાહલ માથે દુઃખ ધણા દરિયા ફરી વળ્યા. એ સુણ જે નવઘણ નવ કોરટ ના ધણી. એ મારે લાજ જ્ઞાની જોલું પડી. મારી ગાડી મળે સોની ફોજ ફરી. આન મન કંધમાં કુંવરે ગેજ કરી. એ તણ માસની મેઘવજી જોકરી. એ તણ માસની મેઘવજી જોકરી. અવધ વિચ્યા પછી આવશ તો ખોટી કાપડ કોરની વતલડી. એ જેજી જાહલની લાશ પર ઓઢાડી દેજે. એ શમશાનની સેજલ સુંદરી. પણ વાસ્તની હારે તો રોડે આજ મુકાણી. પગથી માથેલી વર્મન ઝાલ લાગી. હાકલ કરી 15,000 સૈન્ય લઈ નવઘણ જાહલની વારે ચડ્યું. નરપતિ સજ્યા નવઘણ ધરા હન ધમરોળવા. હાંજની વેળાએ બરોબર સમદર કાંઠે ગયો. હાય વરુડીએ કીધું જા બાપ આગલાને ગોઠણ ઉજી પાણી. વાહલાને સબસબિયા મહેમાની માણી. ખંડ પોગ્યો ખુમરાને મારી. જાહલી આબરૂ બચાવી અને જેથી નવઘણ જોન ઘરે ગાયો.